કાકા જો જા તેરી એ નજર હે. હા હા હા, રિક્ષામાં બધાને મોજ કરાવી દઈએ એમ છે ભાઈ ડ્રાઈવર. અને આવી ગયા છીએ આ બાજુ સોમનાથ દરિયા કિનારે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ચાલો મિત્રો ગોમતી ઘાટના દર્શન કરાવી દઉં. મસ્ત ધીમું ધીમું પાણી જાય છે અહીંયાથી. સોમનાથ જવા માટે ભાઈ રવાના થઈ ગયા છે બધા. અને જો બધા ગોઠવાઈ ગયા છે સોમનાથ જવા. જવું છે ને મહાદેવના દર્શન કરવા. બ્લોગ જોતા રહેજો છેલ્લે લગી. બ્લોગ તો તમતાર બધા જોહે જ, પણ તું ઉઠી ગયો. ના ના, હવે હુઈ જા પાછો હુઈ જા. આ રીતની મિની બસ બાંધી છે દ્વારકાથી સોમનાથ જવા માટે. અને આવી ગયા છીએ મુરલીધર હોટલ ઉપર. 250 કિલોમીટર એટલે કે 4-4.5 કલાકની લગભગ જર્ની છે ભાઈ. હે ને એટલી જ છે ને કે વહેલા પોગાડ દે? કેમ ખબર, આપણે પહેલી વાર જઈએ છીએ. ચાલો પોરબંદર એવું છે ભાઈ. હજી અહીંયાથી સોમનાથ રહ્યું છે લગભગ 2 થી 2.5 કલાક જેવો રહ્યો છે હજી રસ્તો. તો હવે આવી ગયું છે ભાઈ માંગરોળ. અને માંગરોળનો ફેમસ હલવો વખણાય છે ભાઈ. જો ઘણી બધી અલગ અલગ દુકાનો છે અહીંયા. જોરદાર વાતાવરણ છે, એકદમ વાદળ છાયું અને લીલું છમ છે ભાઈ આ બાજુ. તો રુદ્રાક્ષ આ જોઈને હે ને યાદ આવી ગઈ જુનાગઢ. આ તો જુનાગઢના વિચારોમાં ખોવાય લે. આજે સાસણ ગીરની યાદ આવી ગઈ ભાઈ. આવું મસ્ત વાતાવરણ ને માહોલ જોઈને. આવી ગયો છે ટોલ ટેક્સ. અને ફાઇનલી આપણે હવે એન્ટર થવાના છીએ સોમનાથમાં. તો સવારે 8 વાગે આપણે બસમાં બેઠા હતા અને અત્યારે ઓલમોસ્ટ 1 વાગી ગયો છે. ચાલો આવી ગયા છીએ સોમનાથમાં પહેલું સ્થળ એટલે કે રામ મંદિર આવી ગયા છીએ આપણે દર્શન કરવા માટે. ચાલો પ્રભુ શ્રી રામના દર્શન કરીએ. આવી ગયા છીએ રામ મંદિરે. અને લગભગ બપોરે અત્યારે પ્રસાદી પણ આપણે અહીંયા જ લેવાની છે જમવાની. રુદ્રાક્ષ અહીંયા જ છે ને જમવાનું? પ્રસાદી અહીં લેવાની છે ને? મોદીજી અહીંયા આપેલી છે રામ મંદિરમાં. એમની તરફથી બધી ગણપતિ દાદાની મૂર્તિ છે એ આપેલી છે. બધાના નામ પણ નીચે અહીંયા લખેલા છે. રામ મંદિરે સરસ ભોજન માટેની પ્રસાદીની વ્યવસ્થા બહુ સરસ કરેલી છે. ડાઇનિંગ ટેબલ ને આ બાજુ આખું એકદમ મસ્ત કાઉન્ટરે ગોઠવેલું છે. ચાલો જમી લઈએ. અને અડધા પેલી સાઈડ બેઠા છે જમવા. સોમનાથમાં તડકો છે ભાઈ જબરજસ્ત. બધા મિત્રો સાથે આવી ગયા છીએ અત્યારે સોડા પીવા માટે. ચાલો કાકા બનાવે છે લીંબુ સોડા. ઠંડી છે ને કાકા? તઈ વાંધો નહીં. તડકો જ જો પણ લાલ થઈ ગયા ને કાળા થઈ ગયા ને. આ સીતા મંદિર. ચાલો જઈએ દર્શન કરીએ. લે લે પણ લે લે, મજા આવી ગઈ લાગે છે હે. આ છે બલદેવજીની ગુફા. ઠેકામાં નીચે જવાનું છે. લે ભાઈ દર્શન કરી લીધા? સરસ સરસ. ચાલો જય દાદા. કાશી વિશ્વનાથ મહાદેવજીના ચાલો દર્શન કરીએ. જય મહાદેવ. દર્શન કરી લીધા છે. અને ચાલો હવે થોડોક છાંયડો ગોતીએ. તડકો બહુ જબરજસ્ત તડકો છે ભાઈ. સારો એવો તડકો છે. એટલે ગરમી હતો ને એવી છે. આ સાઈડ સારું બનાવેલું છે બધું છાંયડો બેસવા માટે. શું ફોન છે ભાઈ કોઈનો? કોનો ફોન છે? લે જેનિસ, શું વાત છે? મજામાં? જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ? બસ જો મહાદેવજીના મંદિરે આવ્યા હતા. સરસ પાણી છે અહીંયા. આ બાજુ તો આખું એમ લાગે કેરેલામાં આવી ગયા છે ઘડીક તો. સરસ બેઠક હારી બનાવેલી છે. બાકડા ને બધું. અચ્છા આ નદી છેલ્લામાં છેલ્લી. શું નામ છે આનું? હિરણ નદી. હા ગુજરાતમાં છેલ્લામાં છેલ્લી નદી. એટલે બધું પાણી અહીંયાથી જ જાય એમ ને. હવે આવી ગયા છીએ મિત્રો આપણે ત્રિવેણી સંગમમાં, જ્યાં હિરણ
કપિલા અને સરસ્વતી ત્રણેય નદીઓનું ત્રિવેણી સંગમ થાય છે. હિરણ, કપિલા અને સરસ્વતી ત્રિવેણી સંગમ, ત્રિવેણી મહાસંગમ. ચાલો જઈએ. ત્રણ નદીઓનો સમૂહ સંગમ એટલે કે એક છે હિરણ, કપિલા અને સરસ્વતી. બાજુ નદી કાંઠે બધા મસ્ત છે ને એક જગ્યાએ છાયડો ગોતીને જો બધા બેઠા છે અને તડકો એટલે તડકો ખરેખર આમ. અને આ બાજુ સોમનાથ બીચ મોજા તમને દેખાતા હશે અહીંયા. ત્રિવેણી મહાસંગમ આરતી સાંજે 7 કલાકે, પણ આપણે આ વખતે ટાઈમ છે નહીં, કારણ કે આપણે સાંજે 7, 7:30 વાગ્યાની તો બસ છે સીધી સુરતની. અચ્છા, અહીંયાથી એમ ને? હા હા. કાકા જો જहाँ तेरी ये नजर है मेरी जा मुझे खबर है. હા હા હા. રિક્ષામાં બધાને મોજ કરાવી દઈએ એમ છે ભાઈ ડ્રાઈવર. અને આવી ગયા છીએ આ બાજુ સોમનાથ દરિયા કિનારે. આ જે જગ્યા છે એનું નામ છે બાલગંગા. અને અહીંયા મહાદેવની શિવલિંગ છે. અહીંયા શિવલિંગ છે દરિયાની અંદર. તો ચાલો આ બાજુ થોડાક આગળ સુધી જઈએ. હે ખુશાલ, ખુશાલ પાણી તો જો ભાઈ. કાલ આપણે ઓલું શિવરાજપુર કેવું હતું ને આજો અમે રાત્રે તો કેવો અવાજ આવતો હોય છે આમાં. હે અને હવે અહીંયાથી આપણે જવાનું છે. પ્રથમ ક્યાં જવાનું છે? બે વાત હું કહી દઉં. આપણે જવાનું છે જો આપણી રિક્ષા ત્યાં ઊભી છે અને ત્યાંથી આપણે સીધા જવાનું છે પાલકા. વિરાટ નાવાનો છે. હા લ્યો, બધાને ખબર છે આમાં કોઈ નથી નાવાનું. આ જબરજસ્ત હમણાં ખાલી થઈ જાય આખું. જો વયું ગયું આખું. એ મોજું આવ્યું હો. લેજો આવ્યું. હા હા હા. પહોંચી ગયા છીએ મિત્રો ફાઇનલી શ્રી ભાલકા તીર્થ મંદિર. ચાલો અહીંયા દર્શન કરીએ. હવે થોડોક તડકો ઓછો થયો એટલે હવે થોડુંક મજા આવે એવું છે. ચાલો કરી લીધા દર્શન અને નીકળીએ પાછા. ચાલો દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ પાછા અહીંયાથી અને જઈએ સીધા સોમનાથ મહાદેવ મંદિરે. તો અત્યારે અમે સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે અને ત્યાં અંદર ફોન કે કેમેરા એ કોઈ વસ્તુ અલાઉડ નહોતી. સામાન ઘરમાં બધો સામાન મૂકી દીધો હતો, A to Z બધી વસ્તુ. અને દાદાના દર્શન કરીને પાછા આવી ગયા છીએ આ બાજુ બધો સામાન લેવા માટે. બહારથી તમને મંદિરના એટલે કે સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરાવી દઉં. ફાઇનલી આપણી બસ પાસે આવી ગયા છીએ. ન્યૂ ધરતી ટ્રાવેલ્સ. મહાસાગર ને બીજી કઈ કઈ છે? જય માતાજી. હા મહાસાગર. મહાસાગરની જાજી બસો લાગે છે. ન્યૂ ધરતી, જય સોમનાથ. બસો બધી મસ્ત છે બધી. એસી ગાડી. આ રૂટની બધી બસો સારી છે કારણ કે જર્ની લાંબી થઈ જાય 15-16 કલાકની. એટલે ગાડી બધી મસ્ત છે. સાફ સફાઈ જતી લાગે છે અત્યારે. બધો સામાન મસ્ત બેગમાં ગોઠવી દીધો છે અને પહેલાં અમે જ હતા બધા બસમાં. બસ અત્યારે સાફ સફાઈ થાય છે, એકદમ મસ્ત ક્લીન ગાડી થાય છે. આવી ગઈ છે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ અને ચાલો તૂટી પડ્યા છે ભાઈ આ ટેબલે ફ્રેન્ચ ફ્રાઈઝ માટે. અને અહીંયા વેજ પુલાવ, આ બાજુ વેજ બિરયાની. સાંજનું ભોજન ચાલે છે ભાઈ. વાળું કરે છે બધા અને આ બાજુ બધા વાળું કરવા બેઠા છે. तो खाने के बाद कुछ मीठा हो जाए, बरोबर ना? हैं ચાલો એક ફ્રોસ્ટિક લઈ લીધી છે અને હજી આ ભાઈ નક્કી કરે છે કઈ લેવી છે. લઈ લેન ભાઈ. કાકા इसको खिला दो एक फ्रेंच फ्राई. चलो बस. ગરમીનો ઈલાજ આવ્યો છે ભાઈ. હવે શું કરું, ખાવી પડશે. ખાવી તો જોહે. ચલો ભાઈ ફાઇનલી આપણી બસ થઈ ગઈ છે એકદમ તૈયાર અને સુરત જવા માટે રેડી થઈ ગયા છીએ બધા.
ચાલો બસ આવી ગઈ છે. જય સોમનાથ દાદા.